અભિનંદન તમને બંનેને. તારું નવું ઘર તો બહુ સુંદર લાગે છે દોસ્ત. લાગે છે બહુ દિલથી બનાવ્યું છે. તમે સાચું કહ્યું સિદ્ધાર્થ. અમને આ ઘર બનાવવામાં 2 વર્ષ લાગી ગયા અને હું એટલી ખુશ છું કે અંતે એ બની ગયું. સવાર સાંજ ઘરના ચક્કરમાં ઓછામાં ઓછી મેં 10 કિલો ધૂળ માટી તો ખાધી જ હશે. રિયલી. આ ઘર અમારું જરૂર છે, પણ તેને બનાવવામાં 3 લોકોનો હાથ છે. 3 લોકો? એક સોહેલ, જે ફક્ત અમારો કોલેજ ફ્રેન્ડ જ નહીં પરંતુ એક સિવિલ એન્જિનિયર પણ છે. બીજા તમારા ધર્મપત્ની મ્યુરિયલ, જેણે આ ઘરનું પૂરું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. અને ત્રીજો, જે મારા ખભા પર છેલ્લા 10 વર્ષથી છે, હરીશનો. સાચું કહું, જો હરીશ ન હોત ને તો કદાચ આજે અમારું ઘર બન્યું ન હોત. હરીશ, લાગે છે તે સંજીવને કોઈ લાંબી લોન આપી છે. હા, ના એવી કોઈ વાત નથી. ના હું કહું છું, હરીશે તેનાથી પણ સારું કામ કર્યું છે. મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવાને સંબંધે પાછલા 10 વર્ષોમાં તેણે મને સૌથી ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ બતાવ્યા છે, જેના લીધે જ આ ઘર બની શક્યું છે. હરીશભાઈ, તમારી પાસે કોઈ સિક્રેટ સોસ વોસ છે કે? અમને પણ આપી દો યાર. ભાઈ, સિક્રેટ સોસ તો છે, પણ તેની રેસિપી એટલી જ સરળ છે. એટલે હું સમજ્યો નહીં. એટલે સંજીવ, તું કહેશે? જરૂર. સોહેલ, એક વાત કે, તારી પાસે એક ફેમિલી ડોક્ટર છે? બિલકુલ છે. ડોક્ટર મહેતા 15 વર્ષોથી અમારા ફેમિલી ડોક્ટર તો છે. આ જ રીતે આપણી પાસે એક ડોક્ટર, એક એકાઉન્ટન્ટ, ડેન્ટિસ્ટ અને કદાચ વકીલ પણ હોય છે. વાસ્તવમાં આપણે કોઈ એક ચોક્કસ હેર સ્ટાઇલિસ્ટ પાસે પણ જતા હશું. તારી પાસે હરીશ જેવો ફાઇનાન્શિયલ એડવાઇઝર છે. હરીશ જેવો ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણો વેલ્થ ડોક્ટર પણ છે, જે આપણા ઇન્વેસ્ટમેન્ટનું ધ્યાન પણ રાખે છે. જો તે આપણા ઇન્વેસ્ટમેન્ટનું ધ્યાન ન રાખે તો આપણા ઇન્વેસ્ટમેન્ટની હાલત ખરાબ થઈ શકે છે. સંજીવ તો ઠીક કહી રહ્યો છે. મને તો ખબર પણ ન હતી કે હરીશ જેવા વેલ્થ ડોક્ટર્સ આપણી મદદ માટે હાજર છે. મ્યુરિયલ, જાનોગે તभी તો માનોગે. અચ્છા, એક વાત કે, જો હું દર મહિને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરું છું તો છતાં પણ મને શું ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર પડી શકે? જરૂર. કારણ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર ફક્ત વેલ્થ ડોક્ટર જ નહીં પરંતુ તમારો દોસ્ત અને ગાઈડ પણ હોય છે. એટલે અર્થ હું સમજાવું છું. એક ફાઇનાન્શિયલ એડવાઇઝરનું સૌથી પહેલું કામ એ હોય છે કે તે તમારા જીવનના લક્ષ્ય અને સપનાઓને સમજીને એક લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાન તૈયાર કરી આપે. માની લો કે તમારે હવેના 10 કે 12 વર્ષમાં ઘર બનાવવું છે, અથવા તો તમારે તમારા બાળકોને ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે, તો હું તમારા માટે એક એવો ફાઇનાન્શિયલ પ્લાન તૈયાર કરી આપીશ જે તમને તમારા લક્ષ્યને પામવા માટે મદદ કરી શકે છે. એક્ઝેક્ટલી. બીજી જે બહુ મહત્વની ભૂમિકા હરીશે નિભાવી છે તે એ કે દરેક ઇન્વેસ્ટમેન્ટ પર્યાયના જોખમ અને ફાયદા મને બહુ જ સારી રીતે સમજાવ્યા છે. સંજીવ સાચું કહે છે. ઘણીવાર ઇન્વેસ્ટર્સ બજારની વધઘટથી ગભરાઈ જાય છે. જેમ કે 2008ના કડાકામાં જો સંજીવે પોતાના ઇન્વેસ્ટમેન્ટને નુકસાનીમાં વેચ્યું હોત તો કદાચ આજે આપણે અહીં બેસીને આ હાઉસ વોર્મિંગ પાર્ટી ન કરી રહ્યા હોત. કેમ સંજીવ? ચોક્કસ હરીશ, તેના માટે ખૂબ આભાર. એમાં આભાર શેનો? હવે હું રાત્રે નિરાતે સૂઈ શકું છું, કારણ કે હું જાણું છું હરીશ સક્રિય રીતે મારો પોર્ટફોલિયો સંભાળે છે. આમ પણ રોજે રોજ પોતાના પોર્ટફોલિયોને સંભાળવાનો ના એમની પાસે સમય છે કે નથી માનસિક તૈયારી. આ સ્થિતિ અમારી બધાની છે. એટલે જ તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવાના સંબંધે તમારા પોર્ટફોલિયો પર હું સતત નજર રાખું છું અને એ ચેક કરું છું કે એણે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ્સને બરાબર પાર કર્યા છે કે નહીં. તો એનો અર્થ એ થયો કે જો મારો પોર્ટફોલિયો અમારા ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ્સને પાર ના કરી શકે તો શું તમે મારો પોર્ટફોલિયો બદલી નાખશો? ઓફકોર્સ. હું તમારા પોર્ટફોલિયોને ફક્ત મોનિટર જ નહીં પણ રિવ્યૂ પણ કરું છું. સમજી લો કે તમને કોઈ ઇમરજન્સી આવી કે પછી પૈસાની જરૂર પડી કે તમારા જીવનમાં તમારા ઓબ્જેક્ટિવ્સ કે ગોલ બદલાઈ ગયા કોઈ પણ કારણસર, એવામાં હું તમને તમારી સાથે બેસીને પોર્ટફોલિયો એડજસ્ટ કરવામાં તમારી મદદ કરું છું. તો હરીશ, એ નક્કી આવતા રવિવારે તમે અમારા ઘરે લંચ માટે આવો છો, જેથી અમે સૌ મિત્રો અમારી ફાઇનાન્શિયલ હેલ્થનું પણ ચેકઅપ કરાવી લઈએ. છે મંજૂર વેલ્થ ડોક્ટર સાહેબ? બિલકુલ મંજૂર છે. થેન્ક યુ. બાય ધ વે, મારા જેવા વેલ્થ ડોક્ટરનો એક બીજો ફાયદો પણ છે. એ શું? કે હું ઇન્જેક્શન નથી લગાડતો. लॉग ऑन टू जानोतुमानो.com क्योंकि जानोगे तभी तो मानोगे.
an investor education initiative by Birla Sun Life Mutual Fund. Mutual fund investments are subject to market risk. Read all scheme related documents carefully.